ચાલો આજે એક સફર કરીએ પ્રાચીન ભારતના એ સમયમાં જ્યારે એક મોટી વૈચારિક ક્રાંતિ થઈ રહી હતી. એક એવો સમયગાળો જેણે ફક્ત ભારતને જ નહીં પણ આખી દુનિયાને બે મહાન વિચારધારાઓ આપી, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ કહાણી છે શોધની, જ્ઞાનની, અનેક એવા મોટા બદલાવની જેણે લાખો કરોડો લોકોના જીવનને એકદમ નવી દિશા આપી. જરા વિચારો, એક એવો સમય જ્યારે ચારે બાજુ પરંપરાઓ અને કર્મકાંડો તો હતા, પણ લોકોના મનમાં શાંતિ નહોતી. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આ વાત છે. ભારતભરમાં એક પ્રકારનું વૈચારિક તોફાન ચાલી રહ્યું હતું. લોકોના મગજમાં સવાલો ઘુમરાતા હતા કે ભાઈ, આ જીવન શું છે, આ દુઃખનો અંત કઈ રીતે થશે? અને આ બધા સવાલોના જવાબ પેલી જૂની પરંપરાઓ કે યજ્ઞોમાંથી મળતા નહોતા. બસ આ જ બેચેની અને અશાંતિમાંથી એક નવી જાગૃતિનો સૂરજ ઉગવાનો હતો. અને હા, આ નવા વિચારો કંઈ રાતોરાત નથી આવી ગયા. જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો એ પહેલાં ભારતમાં બૌદ્ધિક વાતાવરણ એકદમ ગરમ હતું. લોકો હવે ખાલી કર્મકાંડોથી ખુશ નહોતા. એમને ઊંડાણપૂર્વક જાણવું હતું કે સત્ય શું છે, જીવનનો અસલી મતલબ શું છે. 108 આ ખાલી એક નંબર નથી, આ છે ઉપનિષદોની સંખ્યા. એવા ગજબના ફિલોસોફિકલ ગ્રંથો કે જેમણે ભારતની વિચારધારાને એક નવી જ દિશા આપી. ઉપનિષદોએ શું કર્યું? એમણે કહ્યું, ભાઈ, 12 યજ્ઞો અને ક્રિયાઓમાં બહુ ધ્યાન આપ્યું, હવે થોડું અંદર જુઓ, આત્મમંથન કરો, સેલ્ફ રિયલાઇઝેશન પર ફોકસ કરો. ફેમસ સ્કોલર મેક્સ મુલરે તો ત્યાં સુધી કહ્યું છે કે ઉપનિષદોમાં માનવચિંતન એની ટોચ પર પહોંચી ગયું હતું. આ ગ્રંથોએ એક એવું વાતાવરણ બનાવ્યું જ્યાં આત્મા શું છે, આ બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે, જીવનનું અંતિમ સત્ય શું છે, આવા ગહન વિષયો પર ખુલ્લેઆમ ચર્ચાઓ થતી હતી. ખબર છે, ઉપનિષદ શબ્દનો મતલબ જ થાય છે ગુરુની પાસે બેસવું. તો જ્ઞાનની આ જે પરંપરા હતી ને, એણે સત્યના શોધકો માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી દીધું. અને આ જ પ્લેટફોર્મ પરથી મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જેવા નવા ટીચર્સ આવવાના હતા. અને ખાલી ઉપનિષદો જ નહીં, એ સમયે બીજા પણ 6 મોટા ફિલોસોફિકલ સ્કૂલ્સ હતા. આ 6 દર્શનશાસ્ત્રો એ વાતનો પુરાવો છે કે એ સમય કેટલો ઇન્ટેલેક્ચ્યુઅલી રીચ હતો. સાંખ્ય, યોગ, ન્યાય, દરેકનો દુનિયા અને મુક્તિ વિશે પોતાનો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હતો. બસ આ જ બૌદ્ધિક મંથનમાંથી નવા વિચારોનો જન્મ થયો. તો આ બધી વૈચારિક ઉથલપાથલની વચ્ચે 2 રાજકુમારોએ એન્ટ્રી મારી અને એમણે તો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. એમણે રાજમહેલના બધા સુખ સાધનો છોડી દીધા અને સત્યની શોધમાં એક અઘરા પણ પવિત્ર રસ્તા પર નીકળી પડ્યા. ચાલો એમની આ જર્નીને થોડી નજીકથી જાણીએ. તો આ રહ્યા આપણા 2 મુખ્ય પાત્રો, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. બંને રાજકુમાર, બંને વૈભવમાં જ ઉછરેલા. પણ જુઓ, લગભગ એક જ સમયે બંને જીવનના ઊંડા રહસ્યોને સમજવા માટે બધું જ છોડી દીધું. ગૌતમ બુદ્ધની આ પ્રતિજ્ઞા જુઓ. એમના મજબૂત ઇરાદાનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? આ કોઈ સામાન્ય શોધ ન હતી. આ તો સત્ય માટેની કેવી તપસ્યા હતી જેમાં બધું દાવ પર લાગેલું હતું. અને આવી જ તપસ્યા બંને મહાપુરુષોએ કરી. અને વર્ષોની કઠોર તપસ્યા પછી આખરે એમને જ્ઞાન મળ્યું. મહાવીર સ્વામીને મળ્યું કૈવલ્ય જ્ઞાન, એટલે કે કમ્પ્લીટ અને એબ્સોલ્યુટ નોલેજ. અને એ કહેવાયા જિન, મતલબ કે જેણે પોતાની બધી ઇન્દ્રિયોને જીતી લીધી હોય. બીજી બાજુ ગૌતમ બુદ્ધને બોધિવૃક્ષ નીચે જ્ઞાન મળ્યું અને તેઓ બન્યા બુદ્ધ, એટલે કે ધી એનલાઇટેન્ડ વન. હવે આ રાજકુમારો દુનિયાના ગુરુ બની ચૂક્યા હતા. તો સવાલ એ છે કે આ જ્ઞાન મળ્યા પછી એમણે દુનિયાને શું આપ્યું? ચાલો હવે એમના જે કોર ટીચિંગ્સ છે એને સમજીએ. એ ઉપદેશો જેણે માણસના દુઃખને દૂર કરવા માટે નવા રસ્તા ખોલ્યા. જૈન ધર્મનો આખો પાયો આ 5 મહાવ્રતો પર ટકેલો છે. અને આ ખાલી નિયમો નથી, સમજી ગયા? આ તો સેલ્ફ પ્યુરિફિકેશન અને કર્મના બંધનમાંથી આઝાદ થવાનો રસ્તો છે. અને આ બધામાં ટોપ પર શું છે? અહિંસા. કોઈ પણ જીવને, નાનામાં નાનો પણ, એને દુઃખ ન પહોંચાડવું. જૈન ધર્મનો એક ખૂબ જ રસપ્રદ અને ઊંડો કોન્સેપ્ટ છે અનેકાંતવાદ. એ શું કહે છે? એ કહે છે કે સત્યના ઘણા બધા પાસા હોય છે. કોઈ એક જ એંગલથી તમે આખું સત્ય ના જોઈ શકો. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે ઓપન માઇન્ડેડ રહો અને બીજાના પોઈન્ટ ઓફ વ્યૂને પણ સમજો. હવે બીજી બાજુ ગૌતમ બુદ્ધે દુઃખને દૂર કરવા માટે એકદમ સાયન્ટિફિક એપ્રોચ આપ્યો. એ છે 4 આર્ય સત્ય. જાણે કોઈ ડૉક્ટર નિદાન કરતો હોય એમ એમણે કહ્યું, નંબર 1, દુનિયામાં દુઃખ છે. નંબર 2, એ દુઃખનું કારણ છે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. નંબર 3, સારી વાત એ છે કે આ દુઃખનો અંત થઈ શકે છે. અને નંબર 4, એ અંત સુધી પહોંચવાનો એક રસ્તો પણ છે,
જેને કહેવાય છે અષ્ટાંગ માર્ગ. બૌદ્ધ ધર્મનું જે ફાઇનલ ગોલ છે એ છે નિર્વાણ. અને હા, નિર્વાણ એટલે કોઈ સ્વર્ગ જેવી જગ્યા નથી. એ તો મનની એક એવી સ્થિતિ છે જ્યાં બધી જ ઈચ્છાઓ, બધી જ તૃષ્ણાઓ, બધું જ શાંત થઈ જાય છે. આ છે જન્મ-મરણના ચક્કરમાંથી આઝાદી અને અલ્ટિમેટ પીસ. પણ હવે મોટો સવાલ એ છે કે આટલા ઊંડા વિચારો ખાલી થોડા સાધુઓ સુધી જ સીમિત ન રહ્યા, પણ કરોડો લોકો સુધી કઈ રીતે પહોંચ્યા અને દુનિયાના મોટા ધર્મો કેવી રીતે બન્યા? ચાલો એ જોઈએ. એમની સફળતા પાછળનું એક બહુ મોટું કારણ હતું સામાન્ય લોકોની ભાષાનો ઉપયોગ. એમણે પંડિતોની અઘરી સંસ્કૃત ભાષામાં વાત ન કરી, એને બદલે એમણે પાલી અને અર્ધમાગધી જેવી લોકલ ભાષાઓમાં ઉપદેશ આપ્યો. આનાથી શું થયું? એમનો મેસેજ સીધો લોકોના દિલ સુધી પહોંચી ગયો. જેમ કોઈ પણ મોટી વિચારધારા સાથે થાય છે, એમ સમય જતાં આ ધર્મોમાં પણ અર્થઘટનને લઈને અલગ અલગ મંતવ્યો ઊભા થયા. જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર જેવા 2 મુખ્ય પંથ બન્યા, તો બૌદ્ધ ધર્મમાં પણ હીનયાન એટલે કે ઓરિજિનલ પાથ અને મહાયાન એટલે કે ધ ગ્રેટર વ્હીકલ એવી શાખાઓ બની. પણ એક વાત સમજવા જેવી છે. આ ધર્મોનો પ્રભાવ ખાલી આધ્યાત્મિક દુનિયા પૂરતો જ નહોતો. એમણે તો ભારતીય સમાજ, કલા, સંસ્કૃતિ આ બધા પર એવી ઊંડી અસર કરી જે આજે પણ દેખાય છે. આને ખાલી ધાર્મિક આંદોલન કેવું એ ભૂલ હશે. આ તો એક સોશિયલ રિવોલ્યુશન હતું. એમણે જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો, સ્ત્રીઓને પણ આધ્યાત્મિક રીતે સમાન અધિકાર આપ્યા અને સંઘની સ્થાપના કરી, જે ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ પર ચાલતા હતા. વિચાર કરો, એ સમયમાં આ કેટલો મોટો અને પ્રગતિશીલ વિચાર હતો. અને એમનો પ્રભાવ તો કલા અને સ્થાપત્યમાં પણ એકદમ સાફ દેખાય છે. ખાસ કરીને બૌદ્ધ ધર્મની પ્રેરણાથી ગાંધાર અને મથુરા જેવી અદ્ભુત આર્ટ સ્ટાઇલ્સનો જન્મ થયો. આ શૈલીઓએ બુદ્ધની મૂર્તિઓને જાણે જીવંત કરી દીધી અને ઇન્ડિયન આર્ટને એક નવા જ લેવલ પર પહોંચાડી દીધું. અને અંતે એક સવાલ આપણા બધા માટે. આજની આ ફાસ્ટ પેસ્ડ લાઈફમાં, જ્યાં ચારે બાજુ ડિસ્ટ્રેક્શન અને ઈચ્છાઓનો મારો છે, ત્યાં શું અપરિગ્રહ એટલે કે વસ્તુઓ પાછળ ના ભાગવું અને મધ્યમ માર્ગ એટલે કે બેલેન્સ જાળવવો? શું આ પ્રાચીન સિદ્ધાંતો આજે પણ આપણને શાંતિ અને સંતુલનનો રસ્તો બતાવી શકે છે? આ વિચાર સાથે જ આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ.